સબુ ટાટા. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણું જે વ્લોગ જોતા એ બધા વોચમાં હોય અને નકશો શોભો અને પીવું જોયા છે પાછા બધા પોતપોતાના ઘરે. ઘર થઈ ગયું પાછું ખાલી. હવે મજા નહીં આવે મને યાર. હવે હાલો દેખાડો, હાલો તમને. થાય છે જો આજે પેલા પપ્પાના ફોન આવ્યો જો કે તૈયાર થઈ ગયા. સૌ ભાઈ દેખાડી દીધો જો કે તૈયાર થઈ ગયા છે. જો જાય છે જો. એક બાજુ કેવું આપણે આને અહીંયા રાખી છે મંદિરે લઈ જાવ. સૌ બધાય છે હવે વેકેશન કરવા આવશે હવે સબુ. ગાવાનું છું એટલે હા મોટ બનાવ. હા આવજો. હાલો આવજો સબુ ટાટા. યા ગાંઠિયા લે ચા. મારો બ્લોગમાં પ્રોબ્લેમ આવી ગઈ બોલો. હે બ્લોગમાં મારે પ્રોબ્લેમ આવી ગઈ હતી. મેં પછી નિરખીને જોયું. મેં તો વાંધો હું આવ્યો. મેં તો આ જોયું જાતો ઘડીક તો ધબકારા વધી ગયા મારા. પછી નિરખીને બ્લોગ જોયો અમે. પછી ખબર પડી કે હા વાંધો છે. પછી એ કાઢીને પછી અત્યારે ચડાવ્યો છે. અત્યારે સોરી ગાઈસ, સવારમાં મેં 9 વાગે નહોતો ચડાવ્યો એટલે 11 વાગે ચડાવી નાખેલો છે. એટલે જોઈ લેજો. એટલે આમાં બહુ બધું ધ્યાન રાખવું પડે. શું જોઈ લો. એટલે વાતાવરણ આપણું એક નંબર છે, ક્લીન. આવું કર્યું મામે જોયું નકર ચેનલ મારી વહી જાય હો, ડિલેટ થઈ જાય ઓટોમેટિક. પછી એમાં કાંઈ પૈસા એ ન આવે અને બ્લોગે ન સડી શકી, વિડીયો ન સડી શકી. એવું થઈ ગયું હતું બોલો. હા બચી ગયું. એટલે હવાનો એ ટેન્શનમાં હતો. અત્યારે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી છે. હવે શાંતિ મળી. હાલો હવે આપણે ગાંઠિયાને ચા પી લઈએ, ખાઈ લઈએ. આજે છે ગુરુવાર. આપણે જવાનું છે મામાના મંદિરે આપણે સિગરેટ ચડાવવા. તમને ખબર જ હશે કે હું રોજ જાવ જ છું. એટલે જઈએ આજે મામાના મંદિરે. ગુરુવાર હોય એટલે મોજે મોજ જોઈને આજનું વાતાવરણ તો તમે જુઓ યાર, કાંઈ એક નંબર ક્લીન છે. પણ તો ચાય ટ્રેન. હાલો ટ્રેન તો જયા રાખશે. હું જાઉં છું મેરા બોલા બેન. આપું છું તમે બેન લાગે બ્લોગ બનાવું છું. બનાવો તમારે કોમ સિગરેટ ચડાવવા જાઉં છું. ભલે ભટપા સિગરેટ ચડાવવા જાઉં છું. આવું છે હા ભાઈ. ગુરુવાર છેલ્લા બધા લો કાંઈ યાર ભૈયા જ્યાં બધા ખાલી થઈ ગયું ઘર આખું. કેવું લાગે યાર, અલગ જ લાગે. હા એટલે જોઈ લો સિગરેટ લઈ લીધી છે. જઈએ સડા. ઓલી ગાડી તો નાનું લઈ ગયો છે. એટલે કામ હતું એટલે એમાં કેવું મસ્તનું એક કિચન નવું લીધું છે. હવે હનુમાન દાદાનું છે. એક નંબર કિચન છે. હું તમને દેખાડી દઉં સાંજે આવે ને એટલે. હાલો અત્યારે તો આવીએ આપણે. હાલો બાવડું નથી બંધ કરું, કરી દઉં. હાલો ભલે જો. હાલો જઈએ આપણે ફટાફટ. બીજું એક કામ છે એ પતાવતા આવી. અહીંયા પણ બધું કાંઈક બળતું લાગે છે. પ્લોટ બ્લોટ મકાન બગાન ઓલું છે એવું જ બળતું હોય છે એવું લાગે છે. હાલો ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણે આ રિક્ષાની પાછળ. મામા ત્યાં પહોંચી ગયા. ચાલો સિગરેટ ચડાવી લઈએ. હા હે હા હું બેઠ્યું. જય મામાદેવ, જય બાબાદેવ.
આપણે સિગરેટ ચડી ગઈ. કોમેન્ટમાં જય માવાદેવ લખી નાખજો ભૂલ્યા વગર. ગાડી ક્યાં ગઈ? એટલે આજે સોરી ભૂલાય બહાર મૂકી છે. તો આવી પીપુ આવી પીપુ આવી. क्या चाहिए? कौन दे दो? कितना? 4 हाँ। 4 कौन? भूल गया था क्या? ला लोकेश भाई આવી ગયા जाता हूँ। ભૂલા જાતા હે ભૂલા જાતા હે એટલે 4 કોણ જોતા હશે 500 નોટ લઈ લેવો. રેગ્યુલર કસ્ટમર છે એટલે વાંધો લઈએ આપણે. અને કેટલા કોણ છે? 5 ले जाना. नहीं चार। सारी चाहिए क्या यार तू भी यार. कोई बात नहीं चलो दे देता हूँ उसको कौन. 500 ની નોટ છે અને છૂટા છે કે નહીં હોય કાંઈ વાંધો નહીં હાલો આને કોણ આપી દઉં. हाँ भाई ला तेरा नाम क्या है? अधिक। आदित्य. आदित्य ओ अच्छा नाम है वेरी गुड. लोकेश भाई લે પણ આપણે બિસ્કિટ નાખી દીધા છે. ઓલો 500 નોટ લઈને આવ્યો તો તોય મેળ કરી દીધો. હાલ રેગ્યુલર કસ્ટમર છે અને આપવું જ પડે યાર ભાઈ. નારાજ થઈ જાય કસ્ટમર પાસે. તમે કહેતા હતા ઓલું નીકળવાનું છે રામા પીલું હતું ને કહેતા હતા નીકળવાનું કાંઈ નીકળ્યું જ નહીં. મને વર્ષાબેને કીધું હતું તું કહો જ તે ને તારે કઈ આ બાજુ રહે એ ભાઈ કહેતા હતા પેલા હમ. કે અત્યારે જો આવજો એ કે ક્યાં ના હા મેં ઓલું લેન્ડો બેગ છે ને પાછળ એનું કહેવાય ને તમે કહેતા હતા ને અહીંથી વરખોડો નીકળશે. કદાચ નીકળવાનું છે હવે કદાચ નીકળે 6 વાગે 6:30 નો ટાઈમ હોય અમને. હાલો ગાઈસ મને લાગી છે ફૂલ ભૂખ એટલે મેં અમારા મમ્મીને કીધું મેગી તમે બનાવો એક આ 10 વાળી અને 15 વાળી અત્યારે બનાવે છે જો ટમેટા બમેટા ડુંગળી સુધારી ટમેટા નહીં ડુંગળી જો એવું કાંઈક કરે જો ટમેટા નાખવાના હે સારો ભાઈ ટમેટા નાખવાના. એ તો ભાઈ શોભુએ મસ્તીની બનાવી હતી એક નંબર બહુ ભાઈ પેલા મજા આવી ગઈ. ચાલો મેગી બની જાય પછી ખાઈ પછી મળીએ. એ તો ઓલા અડાડી દીધું પણ તમે ભલે વધારે આપજો. હાલો મેંગી થઈ ગઈ મેંગી ખાઈ લેવી હાલો ટકાટક. મમ તમારે નથી ખાવી હે ખાવા લઈશ? નાખવું તો નથી. ના ના મારે હાલ છે હવે. મમ વાળ કપાવ જાઉં છું હા ભલે હા ટકો કરું કે ક્યાં કરવો એ કરતો. વાળ કપાવ જાઉં છો બહુ. હાલો વ્લોગ એન્ડ કરી નાખીએ હવે. વાગ્યા છે 7 પ્લસ દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં. વાળ કપાવા જાઉં છું.